નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આજની વાર્તા છે ગર્ભવતી સાસુ. સાંજે સાંજે શકુંતલાજી અને વિશ્વનાથજી હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા. તેના પાછા ફરવાની સાથે એક સમાચાર પણ આવ્યા તેમના ઘરે. ના, કદાચ તે સમાચાર ન હતા, તે એક તુફાન હતો. એવો તુફાન જેણે પળવારમાં ત્યાં તબાહી મચાવી દીધી. જે ઘરને એકલતાના લોકો ઉદાહરણો આપતા હતા, તે જ ઘર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ચૂક્યું હતું. આજે આ શું તમાચો છે માં? તમે અને આ ઉંમરે છી? મને તો વિચારમાં શરમ આવી રહી છે. અજયે ગર્જના કરતા કહ્યું. તેનો અવાજ એટલો તેજ હતો કે બારીઓના કાચ પણ હલી ગયા હતા. તે ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો. તેની આંખોમાં એવી આગ હતી જાણે કે જ્વાલામુખી પોતાની પૂરી તાકાતથી ફાટી રહ્યો હોય. સામે તેની માં શકુંતલાજી માથું નમાવીને બૂતની જેમ ઊભા હતા. તેમના ચહેરા ઉપર શરમ અને દર્દનું મિશ્રણ હતું. આંસુ તેમના ગાલ ઉપર વહી રહ્યા હતા. પાસે જ અજયના પિતા વિશ્વનાથજી દીવાન ઉપર બેઠા હતા. તેમની નજર ફર્શ પર ચોંટેલી હતી. અજયની પત્ની રોશની એક ખૂણામાં ઊભી હતી ને તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યો હતો. મને વિશ્વાસ નથી આવતો તમે બંને આટલી મોટી બેવકૂફી કરી શકો છો. શરમ અને હયા તો જાણે બધું ભૂલી બેઠા. અમારી ઇજ્જતને તાક ઉપર મૂકી દીધી. હવે હું બહાર કેવી રીતે મોટું બતાવીશ? લોકો અમારી મશ્કરી કરશે. મારા મિત્રો, મારા સહકર્મચારીઓ, સગા સંબંધીઓ બધા મારી પાછળ પડશે. પહેલેથી જ લોકો અમને અને રોશનીને મહેણા મારે છે. લગ્નને 8 વર્ષ થઈ ગયા અને અમે બધા મા બાપ નથી બની શક્યા. પીઠ પાછળ મજાક ઉડાવે છે અને હવે તમે અમને ડૂબાડવાનો પૂરો ઇંતજામ કરી દીધો. મને તો સમજ નથી આવતી કે આ શું બાળક પેદા કરવાની ઉંમર છે. શકુંતલાજી ધીમેથી માથું ઉંચક્યું. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા અને આંસુઓને તેમના ચહેરાનો ભીનો કરી દીધો હતો. અજય બેટા, મારી વાત તો સાંભળ. અજયના ખભા ઉપર હાથ મૂકતા તેમણે રૂંધાયેલા ગળે કહ્યું, પણ તેમનો અવાજ અજયના ગુસ્સાના તોફાનમાં કાગડાના ટુકડાની જેમ ઉડી ગયો. શું સાંભળું માં? શું સાંભળું? કહેવા સાંભળવા માટે કંઈ બચ્યું જ ક્યાં છે હવે? જે થવાનું હતું તો થઈ ગયું ને. હવે સફાઈ આપવાથી શું ફાયદો? પોતાની માની વાત કામતા અજય હા ઝટકતા કહ્યું અને તેની પત્ની રોશની પર તીખા સ્વરમાં ચિલ્લાઈ. અજય બિલકુલ સાચું કહી રહ્યા છે. અમારી તો શરમની ગરદન ઝૂકી રહી છે. પડોશી શું કહે છે? બહાર નીકળવું તો દુષ્કર થઈ જશે અમારું. મને તો આ વિચારમાં શરમ આવી રહી છે કે મારા માવતરને જ્યારે આ વાતની ખબર પડશે તો શું થશે? મારું આખું માવતર પરિવાર તો આ જ શહેરમાં છે. વાત પહોંચતા વાર નહીં લાગે. તે લોકો મને સવાલ કરશે. હું શું જવાબ આપીશ ને મારી સાસુમાં આ ઉંમરે? કહેતા તે અટકી ગઈ. અને બંને નોકરી કરીએ છીએ. અમારી ઓફિસમાં લોકો અમને ન જાણે કેવા સવાલો કરશે. અમારો મજાક પણ બતાવશે. વિશ્વજાનની આંખો પીની થઈ ગઈ હતી, પણ ચહેરો પણ એક ઊંડી પીડા હતી. અજય તેમને કડક અવાજે કહ્યું, તમે શું લાગે છે અમને અમારી ઇજ્જતની ફિકર નથી? પણ અજય અને રોશની પણ જાણે કોઈ અસર ન હતી. પપ્પા, તમે પણ માની જેમ પોતાને સાચા સાબિત કરવા લાગ્યા છો. અજય કટાક્ષભર્યા લહેરમાં કહ્યું, આપ બંનેનું જે કરવું ધરેલું છે બધું હવે તેની સજા અમારે ભોગવવી પડશે. હું અને રોશની દરેક પગલે સમયજનક સ્થિતિમાં હોઈશું. ઓરડામાં એકદમ સન્નાટો છવાઈ ગયો. શકુંતલાજીનો ચહેરો શરમથી ઝૂકી ગયો. વિશ્વનાથજીએ પોતાની ભીની આંખોમાં કંટાળીને ઢાંકી દીધી. શકુંતલાજીની આંખો સામે ભૂતકાળના મોજા હિલોળે ચડવા લાગ્યા. પોતાના એકમાત્ર દીકરા અજય એમને લાડ પ્યાર અને નાજુથી ઉછેર્યો હતો. નાનો સરકો અજય તે સ્કૂલે પણ જતો હતો તો માની સાડીનો પાલો પકડીને પોતાના દીકરીની આંખોમાં એક આંસુ પણ જોઈ શકતા હતી. તે વિશ્વનાથજી જે સામાન્ય ક્લાર્કની નોકરી કરતા હતા. તેમણે પોતાની દરેક નાની મોટી ઈચ્છા કુરબાન કરી દીધી હતી, જેથી અજયને સારું ભણતર, સારું જીવન મળી શકે. અજય પણ મા બાપને ખૂબ પ્રેમ કરતો હતો. એન્જિનિયરિંગની ડિગ્રી લઈને તેણે નોકરી પકડી અને પછી ક્યાંય પોતાના માતા પિતાને કોઈ વસ્તુની કમી ન થવા દીધી. જ્યારે અજયના લગ્નની વાત આવી તો શકુંતલાજીને વિશ્વનાથજીએ સુવર્ણ સંપન્ન રોશનીની પસંદ કરી. રોશની જે એકમાત્ર સુંદર અને ભણેલી જ નહોતી, પણ દિલથી પણ સાફ હતી. લગ્ન પછી રોશની તેમને ખૂબ વહુ નહીં પણ દીકરી માની. રોશની પણ સાસુ સસરાની નાની મોટી વાતોનું ખૂબ ધ્યાન રાખતી હતી. સવારે વિશ્વનાથજીનો ચાનો કપ હોય કે રોશની, શકુંતલાજી દવાનો સમય,
રોશની ક્યારેય ભૂલતી ન હતી. અજય અને રોશનીને જોઈને મહોલ્લાવાળા કહેતા, એવો દીકરો ને બહુ ક્યારેય નસીબમાં નથી હોતા. કિસ્મતવાળા છે આ લોકો. આ ધીરે ધીરે એક કમી ખલવા લાગી તે ઘરમાં. સમય વીતવા લાગ્યો, પણ રોશનીનો ખોળો ખાલી રહ્યો. પહેલા તો બધાએ વિચાર્યું હજી સમય છે, પણ જો ચોથામાં વર્ષો વીતવા લાગ્યા અને પૂરા 8 વર્ષ વીતી ગયા. ઘરમાં કિલકારીઓ ન ગુંજી. પડોશની શર્મા આંટી ક્યારે મળતી તો ક્યારે કહેતી, રોશની બેટા, હવે તો ઉંમર થઈ રહી છે, વધારે વાર કરવી ઠીક નથી. સમય પહેલા પરિવાર વધાવી લો. રોશનીના ચહેરા પર ફીકું સ્મિત આવી જતું, પણ અંદર અંદર તેનું દિલ સળગતું રહેતું. ઓફિસની તેની સહેલીઓ વાતાવરણ પૂછતી બેસતી, રોશની કોઈ ખુશખબરી છે શું? રોશનીનો જવાબ હંમેશા નામ જ હોય, અને તે દર વખતે પોતાના આંસુઓને છુપાવી અને હસવાનો પ્રયત્ન કરતી. અજય પણ ઓછું દબાણ નહોતો કરતો. તેના મિત્રો મજાકમાં કહેતા, અરે યાર, હવે આ તો તું બાપ બની જા, ક્યાં સુધી બેચરની જેમ ફરીશ? અજય હસીને ટાળી દેતો, પણ શું કરી શકતો હતો? સમાજનો માપદંડ હતો, અને લગ્નના થોડા વર્ષમાં તે ઘરમાં બાળકની કિલકારી ન ગુંજે તો લોકો સવાલોની ધાર લઈને ઊભા થઈ જતા હતા. શકુંતલાજી અને વિશ્વનાથજી મંદિરમાં માથું ટેકવતા, માનતા ન જાણે કેવા વ્રત રાખ્યા, કેટલા પૂજન કર્યા. દર વખતે મંદિરની સીડીઓ ચડતી વખતે તેમના દિલને એક જ દુઆ હતી, બસ તેમના દીકરાને વહુનું ઘર બાળકની કિલકારીથી ગુંજી ઉઠે. દર વખતે તેમને ઉમ્મીદ તૂટી, અને રોશનીએ પણ પોતાના હિસ્સાની દરેક કોશિશ કરી હતી. જડીબુટીઓથી લઈને ડોક્ટરના મોંઘા ઇલાજ સુધી જે શક્ય હતું તે બધું અજમાવ્યું. આ જ પ્રયાસમાં તેમણે IVF ટેકનોલોજીનો સહારો પણ લીધો. એક ઉમ્મીદના કિરણ રૂપે IVFનો પૂરો સિલસિલો એક પરીક્ષામાં જેવો હતો. ઘણા ટેસ્ટ, સોયના વાગ્યાના દુખાવો, દવાઓનું સાઇડ ઇફેક્ટ્સ અને હોસ્પિટલના ચક્કર. રોશની બધું ચૂપચાપ સહન કરતી. દર વખતે તે પોતાના ભીતર ઉમ્મીદનું બીજ રોપતી. દર વખતે ટેસ્ટના દિવસે આંખો બંધ કરીને ઈશ્વરને પ્રાર્થના કરતી, આ વખતે કંઈક સારું થઈ જાય. પણ દર વખતે હાથમાં નિરાશા સિવાય કંઈ ન હતું આવતું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વાતાવરણમાં ઘણીવાર રોશનીએ બાળક દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ અજય આ માટે તૈયાર ન હતો. રોશની અને અજય ક્યારે પોતાના દુઃખને શકુંતલાજી અને વિશ્વનાથજી સામે આવવા દીધા ન હતા. અજય બહારથી મજબૂત દેખાવાનો પ્રયત્ન કરતો, રોશનીએ દિલાસો આપતો, કંઈ વાંધો નહીં રોશની, આપણી પાસે એકબીજાને સાથ છે, બાળક વગર આપણે ખુશ રહી શકીએ છીએ. પણ આ દિલનો દિલાસો પોતાના દિલને પણ શાંત કરી શકતો ન હતો. અંદર અંદર ઘૂંટાઈ રહ્યો હતો, અને પછી તેણે તે દ્રઢ દબાવવાનો રસ્તો શોધી લીધો. શરાબ પહેલા તો બસ ક્યારેક કભાર કોઈ મિત્ર સાથે બેઠો હોય તો 2-4 ઘૂંટ પી લેતો. પછી આ આદત બની ગઈ. એકલાપણમાં દુઃખના રાતના સન્નાટો તે બોટલનો સહારો લેવો પડ્યો. રાત્રે મોડેથી ઘરે પાછળ ફરતો, આંખો લાલ લસડિયા મારતી, અને રોશની તેની હાલત જોઈને ચૂપચાપ દરવાજો ખોલતી, અંદર જઈને જતી અને કંઈ કહ્યા વિના તેની દેખભાળ કરતી. ક્યારેક અજય શરાબના નશામાં તૂટીને રડી પડતો, હું સારો દીકરો ન બની શક્યો, ન સારો પતિ, બાપ પણ નહીં બની શકું. અને રોશની તેના માથા ઉપર હાથ ફેરવતી, જેને સુવડાવી દેતી. શકુંતલાજી અને વિશ્વનાથજી પોતાના દીકરા વહુનું આ દર્દ જોઈને તડપી ઉઠતા હતા, પણ કંઈ કહી શકતા ન હતા. જ્યાં પહેલા હસી મજાક ગુંજતી હતી, ત્યાં હવે ખામોશીનો પડાવ હતો. ત્યાં પહેલા દરેક તહેવાર ઉપર ઘરની રોશની ચમકી ઉઠતું હતું, પણ હવે બસ અનૌપચારિક બધી થતી હતી. હાલમાં થયેલી ઘટનાને આ દર્દને વધુ તીક્ષ્ણ બનાવી દીધો હતો. મોહલ્લામાં જ કોઈકના ઘરે ગોબરાઈની રસમ હતી. શકુંતલાજીના ઘરે આમંત્રણ પણ આપ્યું હતું. જોકે રોશની અત્યાર સુધી પોતાના દિલને ધાને દુનિયાની નજરમાં છુપાવી રાખ્યા હતા, પણ તે દિવસે ગોદ ભરાઈની રસમ દરમિયાન જ્યારે તે દુલ્હનની જેમ સજેલી તે વહુને ફૂલોથી બદલાયેલા પરમાણમાં બેઠેલા જોઈ રહી હતી, તો ભીતર એક ઊંઘ ફૂટી. તે પોતાને સાંભળવાની ખૂબ કોશિશ કરી રહી હતી, પણ મોહલ્લામાં જે સ્ત્રીઓ જેમ તેમ એકબીજાને ઘા ઉપર મીઠું છાંટવામાં આનંદ આવે છે, તે ચૂપ રહેવામાંથી ન હતી. તે બોલી, વર્ષો વીતી ગયા શકુંતલા, પણ તારી ઈચ્છા તો અધૂરી રહી ગઈ. પોતાના ઘરમાં આવો ઉત્સવ કરવાની અને બીજી એક ચૂંટકી લીધી. ભગવાન બધાને ખુશ રાખે, પણ કેટલા લોકોના કિસ્મત એવી હોય છે
તે સમયે શકુંતલાજી ગુસ્સાથી બોલ્યા, ચૂપ રહો તમે લોકો, મારી વહુ તો પણ મહેણા મારો છો. કાન ખોલીને સાંભળી લો, મારી વહુ જેવી છે આખા મોહલ્લામાં નહીં હોય. કિસ્મતવાળી છે હું છું, જેણે આવી વહુ પામી છે. ખબરદાર, જો ફરી ક્યારે મારી વહુની વિરુદ્ધ એક પણ શબ્દ બોલશો તો ભીડમાં સન્નાટો છવાઈ ગયો. બધી સ્ત્રીઓ એકબીજાનું મોઢું તાકવા લાગી. રોશનીએ કોશિશ કરી અને પોતાની સંચલિત રાખવાની, પણ દર્દ એટલું ગાઢ હતું કે જ્યાં જ ફૂટ રડી પડી. શકુંતલાજી દોડધામ રોશની પાસે આવ્યા અને તેમને પોતાની બાહોમાં સમાવી લીધી, જેમ કે એક માતા પોતાના બાળકને ઊંડા દુઃખમાં છુપાવી લે છે. તે દિવસ પછી રોશનીએ પોતાની એકદમ બંધ કરી દીધી. તે બહુ ઓછું બોલતી, કામ કરતી રહી હતી અને ઘરથી ઓફિસને ઘર અજય પણ બદલાઈ ચૂક્યો હતો. દોસ્તો, હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય એકવાર વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ઘરની ખુશાલી ક્યાંક ગાયબ થઈ ગઈ હતી, પણ છેલ્લા કેટલાક દિવસોથી શકુંતલાની તબિયત નાદુસતી હતી. પહેલા તો લાગ્યું કદાચ મોસમની અસર છે. ઉંમરનો તજકો નબળાઈ દિવસે ને દિવસે વધી જતી હતી. ખાવાનું ગળા નીચે નહોતું ઉતરતું અને વારંવાર ઉબકા આવતા હતા. સવારથી ચા તે તેમની દિનચર્યાનો ભાગ હતી, હવે તેમના માટે ઝેર જેવી લાગતી હતી. વિશ્વનાથજી તેમની હાલત જોઈને પરેશાન થઈ ગયા હતા, પણ શકુંતલાજી દર વખતે આ વાત ટાળી દેતા હતા. રોશની, જે પોતાની સાસુને દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતી હતી, તેણે એક દિવસ તેમની હાલત જોઈને કહ્યું, માજી, તમારી તબિયત સારી નથી લાગતી. આવું નહીં ચાલે, તમે ડૉક્ટરને બતાવો. પિતાજી, તમે માને જ્યારે ડૉક્ટર પાસે લઈ જાઓ ત્યારે ઓફિસની રજા છે, ઘરનું કામ હું જોઈ લઈશ. વિશ્વનાથજીએ સંબંધિત માથું હલાવ્યું. તે પણ શકુંતલાજીની હાલત ચિંતિત હતા. તે દિવસે વિશ્વનાથજી અને શકુંતલાજી નજીકની હોસ્પિટલે ગયા. પાછા ફરતી વખતે કારમાં સન્નાટો હતો. ના શકુંતલાજી કંઈ બોલી રહ્યા હતા કે ન વિશ્વનાથજી. મનમાં ઉથલપાથલ મચી રહી હતી. શું કહ્યું ડૉક્ટરે? ઘરે પહોંચીને રોશનીએ પૂછ્યું. શકુંતલાજીએ હસતા હસતા કહ્યું, બસ આડું અવળું ખાવાની પેટ ખરાબ થઈ રહ્યું છે, થોડો પરેજી મળીશ તો બધું ઠીક થઈ જશે. રોશનીએ શંકાની નજરે જોયું, પણ ચૂપ રહી. તેણે વિચાર્યું કદાચ સાચું કહેતા હશે. રાતના લગભગ 10 વાગ્યા હતા. અચાનક શકુંતલાજીના રૂમમાંથી કરાવવાનો અવાજ આવ્યો. રોશની દોડીને પહોંચી, જોયું તો માને ફરીથી ઉલટી થઈ રહી હતી. વિશ્વનાથજીએ પાણીનો ગ્લાસ પકડ્યો અને શાંતિજીને કપડાં ગંદા થઈ ચૂક્યા હતા. રોશનીએ વાર કર્યા વગર કબાટ ખોલી અને સાફ કરી કપડાં કાઢી શકે. તે જલ્દી કપડાં પસંદ કરી રહી હતી. તે કબાટમાં રાખેલા કપડાની વચ્ચે એક વાળેલી રિપોર્ટ નીચે પડી ગઈ. રોશની તો કપડાં કાઢવા લાગેલી હતી. તેનું ધ્યાન તે રિપોર્ટ ઉપર ન ગયું, પણ પાછળ ઉભેલો અજય તે માનસ હાલત જોઈને રૂમમાં આવી ગયો. તેની નજર સીધી પડતી રિપોર્ટ ઉપર પડી. રિપોર્ટ જેવી જ ફરજ પર પડી, અજય ઝડપથી તેને ઉપાડી લીધી. ખોલીને એક નજર નાખી અને એક નજરે તેના હોશ ઉડાવી દીધા. પ્રેગ્નન્સી 3 months મોટા અક્ષરોમાં લખેલું હતું. અજયને સમજવામાં વાર ન લાગી. તેના હાથ ધ્રુજવા લાગ્યા. ચહેરો સફેદ પડી ગયો, જાણે આખી દુનિયા એક પળમાં ઊંધી થઈ ગઈ હોય. રોશનીએ અજયને આ બદલાયેલો ચહેરો જોયો, પણ ચોંકી ગઈ. તે જલ્દીથી પાસે આવી. શું થયું અજય? બધું ઠીક તો છે ને? અજયે ધ્રુજતા હાથે રિપોર્ટ તેની તરફ વધારી. રોશનીએ ખચકાતા રિપોર્ટ લીધી અને જ્યારે વાંચી તો પણ પગ નીચેથી જમીન ઝરકી ગઈ. બંને વચ્ચે થોડી ક્ષણો સુધી સન્નાટો છવાઈ ગયો. સમજવામાં નહોતી આવતી કે આ શું મજાક છે, કેવી રીતે આવું થઈ શકે. રોશનીનું માથું ફરવા લાગ્યું, ત્યાંથી આંખો ભીની થઈ ચૂકી હતી. વિશ્વનાથજી અને શકુંતલાજી આ વાતનો અંદાજો ન હતો કે રિપોર્ટ હવે બાળકોના હાથમાં લાગી ચૂકી છે. તે પોતાની દુનિયામાં અણધારી ઘટનાને છુપાવી અને કોશિશ કરી રહ્યા હતા, પણ અજય અને રોશની હવે ચૂપ રહેવાવાળા ન હતા. મા બાપે સપનામાં પણ કલ્પના નથી કરી કે તેમના દીકરા વહુ જે તેમના ઉપર છાન છીવડાવતા હતા. આ બધું જાણીને તેમને કઠેડામાં ઊભા રહી દેશે. આજે તે જ એ જ અજય છે જે બાળપણમાં ક્યારેક ડરથી સહમતી જતો હતો, તેમના ખોળામાં મોઢું છુપાવી લેતો હતો. આજે તેમની આંખોમાં આંખ નાખીને રોશની, જેણે પણ પોતાની દીકરી પણ વધારે માની હતી, આજે તેમના પર આંગળીઓ ઉઠાવી રહી હતી. તે દિવસ પછી ઘરમાં તિરાડ પડી ચૂકી હતી. રોશનીની માનો ફોન વારંવાર આવતો રહેતો હતો. પોતાની દિલનો બોળો હળવો ક્યારેય રોશનીને આ વાત પોતાની માને કહી તો તે સ્તબ્ધ થઈ ચૂકી હતી. હે ભગવાન,
આ ઉંમરે આ કમ? શરમ નહીં આવી તેમને? તેની માં બોલી, મારી દીકરી, મને તો મારી ચિંતા થઈ રહી છે. થોડા સમય માટે તમે બંને અહીં આવી જાઓ. હજી મા દીકરીની વાતો કર્યા હતા કે અજય ઘરે આવી ગયો. માં, હું પછી વાત કરીશ, તમારી સાથે હમણાં મૂકું છું, કહેતા રોશનીએ ફરી ફોન કાપી નાખ્યો. સમય પસાર થવાની સાથે સાથે આ ખબર આખા 4 દિવાલોની બહાર નીકળી ગઈ. મોહલ્લાના લોકો શકુંતલાજી અને વિશ્વનાથજી વિશે જાત જાતની વાતો કરવા લાગ્યા. આજે રોશની શાકભાજી લેવા નીકળી હતી, પણ આજે રસ્તામાં ટહરનારા લોકોને અહેસાસ ચહેરા લગભગ અગાઈ ગયા હતા. કદાચ એક પ્રકારનું દબાયેલું હાસ્ય હજી પણ કંઈ સમજી શકતી હતી. ત્યાં પાસે ઊભેલી શારદા આંટીજી આગળ વસ્તીને રસ્તો રોકી લીધો. અરે રોશની બેટા, પોતાના ખાસ અંદાજમાં હસતા શારદાએ કહ્યું, મુબારક હો. હવે તો તમે તમારા ઘરમાં નાનો મહેમાન આવવાનો છે ને? તો બીજી પડોશમાં તે ત્યાં પાછળ પસાર થઈ રહી હતી. વાત સાંભળીને ઊભી રહી ગઈ અને હેરાનીથી પૂછવા લાગી, અચ્છા, તમને તો ખબર જ ન પડી? રોશની, તું માં બનવાની છે? તો ક્યારે આવી રહી છે તારા ઘરમાં રોનક? ત્યારે શારદા આંટી બોલ્યા, ક્યાં બહેન, એના નસીબમાં ક્યાં સુખ લખ્યું છે માં બનવાનું? જો લખ્યું હોય તો ક્યારની બની ચૂકી હોત. હું તો શકુંતલાજીની વાત કરી રહી છું. શું મતલબ? શું શકુંતલા? હા, અને નહીં તો શું? કહેતા શારદાજી હસી પડી. પછી બોલ્યા, ભાગ્ય પણ કેવા કેવા ખેલ રચે છે બેટા. ચલો ને, કઈ નહીં, હવે પોતાના દિયરને ખોળામાં ખવડાવજે. શબ્દો તીર બનીને રોશનીના દિલને વીંધતા ગયા. તે કોઈ બોલી શકે તે પહેલા બીજી પડોશન તે અત્યાર સુધી ચૂપચાપ ઊભી હતી. ખળખળાટ હસી પડી. સાચે જ બહેન, આ તો અજીબ તમાશો છે. વહુને માં બનવાની તડપ છે, પણ સાસુ પોતાની નીચ પડી છે. આ બુઢાપામાં આ બધું? હે રામ રામ રામ, હવે તમે શું કરીએ? કિસ્મતનો ખેલ છે, એટલું કહીને હસતા હસતા બંને સ્ત્રીઓ વળી પડી. રોશનીનો ચહેરો તડતા અંગારા જેવો લાલ થઈ ગયો હતો. આંખોમાં અપમાન અને ક્રોધના મોજા ઉલટી પડ્યા રહ્યા હતા. જે સ્ત્રીઓ હાસ્ય અને કટાક્ષ તેમની ઘૂરતી નજર તેમના શબ્દોને દિલાસો અને તીવ્ર દ્રઢ પેદા કરી રહ્યા હતા. ગુસ્સામાં બેબાબુ થતી રોશની જમીન ઉપર પગ પછાડ્યો અને તેમ જોયા વગર સીધી ઘરની અંદર ચાલી ગઈ. દરવાજો એટલો જોરથી બંધ કર્યો કે આખી દિવાલો ધ્રુજી ઉઠી. શકુંતલાજી રસોડામાં પાણીનો પ્યાલો ભરી રહ્યા હતા. દરવાજાનો સાંભળ તેમનું દિલ ધડકી ગયું. શું થયું બેટા? તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું. રોશનીએ ઘૂરતી આંખોથી તેમણે જોયા. તેના ભીતર બધો ગુસ્સો અત્યાર સુધી કોઈ ખૂણામાં દબાયેલો હતો. ફૂટી પડ્યો, હવે શું થવાનું છે માજી? તે ચિલ્લાઈ, આખો મહોલ્લો અમારો તમાશો બની રહ્યો છે. દરેક ગલી, દરેક નાકે તમારી વાતો થઈ રહી છે. લોકો મારા ઉપર હસી રહ્યા છે. તમે કેવી રીતે આટલી શાંતિથી જીવી રહ્યા છો? શું તમને જરા પણ શરમ નથી આવતી? શકુંતલાજી હાથમાંથી ગ્લાસ છૂટી ગયો. પાણી જમીન ઉપર ફેલાઈ ગયું. રોશની બેટા, તેમણે આગળ વધીને તેને સ્પર્શ ચાહ્યું, પણ રોશની પાછળ હટી ગઈ. બસ માજી, હાથ પણ ન લગાવશો મને, અને મને મારું જીવન નરક બનાવી દીધું છે. રોશનીએ ડરતા ડરતા કહ્યું. અજય પણ જ્યારે ઓફિસથી પાછો ફર્યો, ઓફિસની રોશની રડતી જોઈને ગભરાઈ ગયો. શું થયું રોશની? કોઈને કંઈ કહ્યું? અજય તેનો ખભો પકડીને હચમચાવતો રોશનીને રસ્તા ભરતો બધી વાત કહી દીધી. શારદા આંટીના શબ્દો, મોહલ્લાવાળોની હાસ્ય અને લોકોની કણસતાનો અજયનો ચહેરો લાલચોળ થઈ ગયો. હવે બહુ થયું, તે ગુંજ્યો. હવે શું બધું સહન કરી નહીં શકું? અમારું જીવન બરબાદ કરી નાખ્યું તેમણે. આ પિતાજી, અમારી તમારી સાથે જે પણ છત નીચે રહેવું હવે નામુમકિન છે. શકુંતલાજી દિલ જાણે કોઈને મુઠ્ઠીમાં પકડી લીધું હોય. તેમની આંખો પહોળી થઈ ગઈ. હોઠ ધ્રુજવા લાગ્યા. શું કહી રહ્યો છે અજય? વિશ્વનાથજીએ હોઠ થોમતાવીને પૂછ્યું. જે તમે સાંભળ્યું, અજય ઠંડા અવાજે કહ્યું. હવે અમે અલગ રહીશું. તમને તમારી જિંદગી જીવવાનો પૂરો હક છે, અને અમને અમારી ઇજ્જત બચાવવાનો. બેટા, અમે લોકો. શકુંતલાનો અવાજ ગળામાં જ અટકી ગયો. બસ માં, અજયે હાથ ઊંચો કરીને રોક્યો. હવે કોઈ સફાઈ ન આપો. તમારે જે કરવું હતું તે કરી લીધું. હવે અમારે જે કરવાનું છે એ કરવા દો. શકુંતલાજી ત્યાં જમીન ઉપર બેસી ગયા. વિશ્વનાથજીએ તેમણે સંભાળવાની કોશિશ કરી, પણ તે પોતે પણ પોતાના આંસુઓને રોકી ન શક્યા. અને આખી રાત ઘરનું વાતાવરણ માતમ જેવું હતું. બીજી સવારે અજય અને રોશનીએ
ચૂપચાપ પોતાનો સામાન વધારવાનું શરૂ કર્યું. શકુંતલાજી દરવાજા પાસે ઊભા હતા. પોતાના બાળકોને મનાવવાની છેલ્લી કોશિશ કરી રહ્યા હતા. બેટા મત જાઓ. તેમને ડરતા ડરતા અજયનો હાથ પકડ્યો, પણ અજય પોતાની હાથ છોડાવવા લીધો. તેની આંખોમાં નર્વસ અને છાંટો પણ ન હતો, અને નિર્ણય કરી લીધો હતો કે જેણે ઠંડા અવાજે કહ્યું. રોશની પણ એક શબ્દ બોલ્યા વગર સુજેલી આંખે બહાર નીકળી ચૂકી હતી. રોશની બેગ લઈને ગાડી તરફ વધી રહી હતી. તેનો ચહેરો થાકેલો હતો. આખી રાત જાગી રહી હતી. તે ગાડીનો દરવાજો ખોલતા જઈ રહી હતી. તેણે અનાયાસે પાછળ ફરીને જોયું તો તેની હેરાનનો કોઈ પાર ન રહ્યો. પાછળ ઘરના દરવાજા પાસે શકુંતલાજી જમીન ઉપર બેહોશ પડેલા હતા. તેમનું શરીર એક નિષ્ણાત જેવું લાગી રહ્યું હતું, અને ચહેરો એટલો પીળો પડી ગયો કે મૃત જેવો લાગી રહ્યા હતા. માં રોશનીએ ચીસ પાડીને ગુંજી ઉઠ્યા. તેમણે બેગ ફેર નાખી અને શકુંતલાજી પાસે પહોંચી. અજય અજય જલ્દી આવો, તેમણે જોરથી બૂમ પાડી. તેના અવાજમાં ડર અને ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. અજય જે ગાડીમાં બેસી ચૂક્યો હતો તે ગભરાઈને બહાર નીકળ્યો. તેણે જોયું તો રોશની શકુંતલાજીની ટેકો આપવાની કોશિશ કરી રહી હતી, પણ તેમનું નિષ્ણાત શરીર તેમને બાહોમાં લટકી રહ્યું હતું. વિશ્વનાથજી તે અંદર બેસીને ડુસકા ભરી રહ્યા હતા. રોશની ચીસ પાડીને જલ્દીથી બહાર આવ્યા. તેમના દિલને અજાણ્યો ડર પેદા થઈ રહ્યો હતો. શકુંતલા, તેમણે બૂમ પાડી, પણ તેમનો અવાજ નબળો હતો. તે લથડિયા ખાતા પોતાની પત્ની પાસે પહોંચ્યો. અજય અને રોશની મળીને શકુંતલાજીને ઉઠાવ્યા. અજયનો ચહેરો હવે કઠોર ન હતો. તેની આંખોમાં ડર અને અપરાધની બોધની છાયા હતી. માં, ઓ માં, હોશમાં આવો, તેમણે વારંવાર કહ્યું, પણ શકુંતલાજીની આંખો બંધ હતી. રોશનીએ જલ્દીથી ગાડીનો પાછલો દરવાજો ખોલ્યો અને બંને મળીને શકુંતલાજીને સાવધાનીથી પાછલી સીટ ઉપર સુવડાવ્યા. વિશ્વનાથજી પણ ગાડીમાં બેઠા. તેમનો ચહેરો ભય અને દુઃખથી ભરેલો હતો. હોસ્પિટલ ચાલો, જલ્દી, રોશનીએ લગભગ ચીસ પાડતા કહ્યું. અજયે ગાડી સ્ટાર્ટ કરી અને ઝડપથી હોસ્પિટલ તરફ વધ્યો. રસ્તામાં કોઈ ન બોલ્યું. શકુંતલાજીના શ્વાસ ધીમા હતા અને તેમની કાંડા ઠંડા પડી ગયા હતા. રોશનીએ તેમનું કાંડું જોરથી પકડી રાખ્યું હતું. વિશ્વનાથજી ચૂપચાપ આંસુ વહાવી રહ્યા હતા. હોસ્પિટલની ઇમરજન્સી દોડધામ મચી ગઈ. શકુંતલાજીએ સ્ટ્રેચર પર નાખીને તરત અંદર લઈ જવામાં આવ્યા. અજય, રોશની અને વિશ્વનાથજી ચિંતાતુર ઊભા થઈ રહ્યા હતા. કોઈ અસનીય ઘટનાના ડરથી તેમનું હૃદય મોઢે આવી ગયું હતું. લગભગ અડધા કલાક પછી ડોક્ટર બહાર આવ્યા. ધીમા અવાજે તેમણે કહ્યું, દર્દીની હાલત ખૂબ નાજુક છે. નબળાઈને કારણે તેમનું બ્લડ પ્રેશર ખૂબ ઘટી ગયું છે. શરીરમાં પોષણની અત્યંત કમી છે. સાથે જ ઉંમર અને ગર્ભાવસ્થાના કારણે તેમની સ્થિતિ વધુ જટિલ થઈ ગઈ છે. તમારે ખૂબ સાવધાની રાખવી પડશે. જરા પણ બેદરકારી જીવલેણ હોઈ શકે છે. ડોક્ટરની વાત સાંભળીને રોશનીનું ગળું સુકાઈ ગયું. અજય અને વિશ્વનાથજીએ લાચાર નજરે ડોક્ટરને જોયો. તમે પરેશાન ન થાવ ડોક્ટર, ડોક્ટરે દિલાસો આપ્યો. હાલમાં તેની હાલત સ્થિર છે, પરંતુ હવે તેમને ખૂબ જ ધ્યાન અને દેખભાળની જરૂર છે. સાંજે જ્યારે શકુંતલાજી હોસ્પિટલની રજા મળી તો ઘરે પાછા ફરતી વખતે ગાડીમાં ફરીથી તે જ સન્નાટો હતો. શકુંતલાજી પાછળ સીટ ઉપર વિશ્વનાથજીના ખભા ઉપર માથું ટેકવીને બેઠા હતા. રોશની તેમની બાજુમાં હતી અને તેનો હાથ હજી પણ શકુંતલાજીના હાથમાં પકડી રાખ્યો હતો. અજય ગાડી ચલાવી રહ્યો હતો, પરંતુ તેમનું ધ્યાન વારંવાર રિયર મિરર પર પોતાની માતાના ચહેરા ઉપર જઈ રહ્યું હતું. તે ચહેરો જે ક્યારે હાસ્ય અને ઉત્સાહથી ભરેલો રહેતો હતો, આજે આટલો નબળો પીળો કેમ હતો? પરંતુ ઘરે પહોંચતા અજયનું દિલ ફરીથી કઠોર થઈ ગયું. તેણે પાછો પોતાનો સામાન ગાડીમાં મૂકવાનું શરૂ કર્યું. જે હજી પણ માનતો હતો કે આ ઘરમાં તેનું અને રોશનીનું કોઈ ભવિષ્ય નથી. રોશની ચાલ, તેણે ગાડીમાં બેસતી વખતે ઠંડા અવાજે બોલાવ્યો. રોશનીનું દિલ અચાનક ભારે થઈ ગયું. તેણે એક પળ માટે અજય તરફ જોયું, પછી શકુંતલાજી તરફ. પથારીમાં સૂતેલી તેમની શરીર એવું લાગી રહ્યું હતું જાણે કોઈ તૂટેલું ઝાડ નીકળીને પડી ગયું હોય, જે બસ સહારાની આશા હોય. એકાએક આંખે સખાય શકુંતલાજી સામે વિતાવી બધી પળો જાણે કોઈ ચલચિત્રની જેમ ફરવા લાગી. તે દિવસ જ્યારે ઘરમાં નવી દુલ્હન બનીને આવી હતી ત્યારે તેના મનમાં કેટલો ડર હતો. નવા ઘર અને નવા લોકો વચ્ચે કેવી રીતે રહેશે? પરંતુ શકુંતલાજીએ તેમને ગભરામણને પારખી લીધી હતી. મોટા પ્રેમથી સાસુને તેનો હાથ પકડ્યો હતો, જેમ માં પોતાની દીકરીનો હાથ પકડે અને હંમેશા પકડી રાખે.
તે દસ્યા આજે પણ તેમની આંખોની નાજુક હતું. જ્યારે અજય કઠોરતાથી તેમણે કહ્યું હતું, હવે ઘરે રહો, નોકરી છોડી દો, ત્યારે પણ શકુંતલાજી કહેતા હતા. તેમણે બધાની સામે અડગ રહીને કહ્યું હતું, જો અમારી બહુ કંઈક કમાવા માંગતી હોય તો જરૂર કરશે ને. ઘરની ફિકર ન કરો, હું છું, બધું સંભાળી લઈશ. કેટલી વાર જ્યારે અજય નાની નાની વાતો ઉપર ગુસ્સો કરતો હતો ત્યારે શકુંતલાજી હતા તેમણે વચ્ચે આવીને રોશનીને ઢાળ બનીને બચાવી હતી. કેટલી વાર જ્યારે તેને થાક લાગતો હતો તે એક માની જેમ કયા વિના તેનું માથું પંપાળતા હતા, વાળમાં તેલ માલિશ કરતા. હવે તે માં હંમેશા તેનું ધ્યાન રાખતી હતી. તેણે લાચાર પડી હતી, તેણે હાલત છોડીને જઈ રહી હતી ફક્ત એટલા માટે કે લોકો તેમની આંગળીને ઉઠાવી રહ્યા હતા. રોશનીએ પોતાની જાત ઉપર શરમ આવી હતી. શું ખરેખર આટલી કઠોર હોઈ શકે? શું તે માં તે જેણે પોતાની દીકરી માની એને એકલી છોડી શકે? જ્યારે બહાર ગાડીનું હોર્ન વાગ્યું, અજય અધીરો થઈ રહ્યો હતો. રોશની જલ્દી તેના અવાજમાં હવે ચીડિયાપણું હતું. રોશનીએ એક ઊંડો શ્વાસ લીધો, જેનું દિલ અને દિમાગ એક જંગ લડી રહ્યા હતા. એક તરફ અજય હતો, તેનો પતિ તેની સાથે પોતાની આખી જિંદગી બાંધી હતી. બીજી તરફ શકુંતલાજી હતા, તેમણે તેનો દીકરો પ્રેમ આપ્યો હતો. રોશની અજય ફરી હોર્ન વગાડ્યું. રોશનીએ છેલ્લી વાર શકુંતલા તરફ જોયું. તેનું દિલ હવે નિર્ણય કરી ચૂક્યું હતું. તે ધીરે ધીરે બહારની તરફ વધી, પણ તેના પગ ભારે હતા, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને પાછળ ખેંચી રહી હોય. તે ગાડી પાસે પહોંચીને દરવાજો ખોલ્યો. અજય, આપણે ક્યાંય નહીં જઈએ. અજય ચોંકી ગયો. શું મતલબ રોશની? હવે આ શું નવો ડ્રામા છે? તેમાં અવાજના ગુસ્સામાં હેરાની હતી. કોઈ ડ્રામા નથી, રોશનીએ કહ્યું. એનો અવાજ હવે મજબૂત હતો. હું માને આ હાલતમાં છોડીને નહીં જઈ શકું. તેમણે આપણા માટે બધું કર્યું. અજય, બધું જ. આપણે શું આપ્યું? ફક્ત મેરણા અને શરમ. આ હાલતમાં આપણે તેમને બધું દુઃખી કરીને ઘરથી નીકળી જઈએ. હું આવું તો નહીં આવી શકું. અજય ગુસ્સાથી સ્પીડ પર મૂકો માર્યો. અને રોશની, તને અંદાજ તો પણ છે કે તું શું કહી રહી છો? તે લોકોએ આપણી ઇજ્જતને દાવ ઉપર લગાવી દીધી છે અને તું હજી તેમની વફાદારી કરી છો? રોશનીએ માથું હલાવ્યું. હા, કરી રહી છું, કારણ કે મારી માં અજય અને તારી પણ છે. માને આપણી જરૂર છે. આપણે ચાહીએ કે ન ચાહીએ, આ સમય તેનો સાથ આપવો આપણી ફરજ છે. અજય નજર ફેરવી લીધી. તેનો ગુસ્સો હજી પણ અથાવત હતો, પરંતુ રોશનીની વાતોએ નકારી પણ નહોતો શકતો. અંતે ભારે મને અજય ઊભો થઈ ગયો. ઘરના પાછા ફરીને રોશનીએ ધીમેથી શકુંતલાજીનો હાથ પકડ્યો. શકુંતલાનો અવાજ નીકળ્યો, તું ગઈ નહીં બેટા. રોશનીની આંખોમાં ચમક આવી ગઈ. તેણે હસતા હસતા કહ્યું, માં, હું કેવી રીતે જઈ શકતી હતી તમને છોડીને? શકુંતલાજીની આંખોમાં આંસુ વહી નીકળ્યા. તેમણે રોશનીનો હાથ પકડ્યો અને પોતાના ગળે લગાવી લીધો. દિવસ જેમ તેમ વિતાવા લાગ્યા. રોશની હવે પૂરી રીતે પોતાની સાસુમાની સેવામાં લાગી ગઈ હતી. તેમણે દવા આપવી, ખાવાનું ખવડાવવું, સાફ સફાઈ કરવી કે થાક્યા વગર બધું કરી રહી હતી. મોહલ્લામાં હજી પણ જાત જાતની વાતો બની રહી હતી, પરંતુ હવે રોશનીને દુનિયાની વાતોથી ફરક પડવાનો ન હતો. તેના માટે હવે ફક્ત તેનો પરિવાર જ મહત્વનો હતો. એ જ પરિવાર જેણે દરેક મુશ્કેલીમાં અપનાવ્યો હતો. એક બપોરે જ્યારે રોશની રસોડામાં ખાવાનું બનાવતી રહી હતી, તેનો ફોન લાગ્યો. તેની માનો ફોન હતો. રોશનીએ ફોન ઉપાડ્યો. તેનું મન પહેલેથી જ ભારે હતું. તેની માં સુશીલાજીનો નાજગી ભર્યા અવાજમાં ફોન પણ ગુંજ્યો. રોશની, તું હજુ સુધી તે ઘરમાં છે? તેમના અવાજમાં હેરાનીને તીખાશ હતી. તમે લોકો તો ત્યાંથી જવાનો નિર્ણય કરી લીધો હતો ને, પછી કેમ રોકાઈ ગયા છો ત્યાં? રોશનીએ એક ઊંડો શ્વાસ લીધો. હા માં, તેણે શાંત સ્વરમાં કહ્યું. અમે પાર્કિંગ પણ કરી લીધું હતું, પણ તે દિવસે માં મારી સાસુની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તે બેહોશ થઈને પડી ગયા હતા. તેમણે હાલત છોડીને હું કેવી રીતે જઈ શકતી હતી? તેમણે માની જરૂર છે. જો તેમની સાથે ઊભા નહીં રહો તો કોણ ઊભું રહેશે? હવે તે ઓફિસમાં ફોન કરીને રજા પણ લીધી છે. બીજી તરફથી સસુલાજીનો અવાજ આવ્યો, તીખો થઈ ગયો. તું પાગલ થઈ ગઈ છે શું રોશની? હવે તું તારી સાસુની સેવા કરશે? પોતાનો પરિવાર વધારવાનો વિચાર છોડીને તું તારા દિયર કે નણંદના આવવાની તૈયારી કરી રહી છે. દિમાગ તો ઠેકાણે છે ને તારું? ઉપરથી પોતાનું કેરિયર પણ બરબાદ કરી રહી છે. તેમના અવાજમાં કટાક્ષ અને ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તારી સાસુની જે હાલતની જવાબદારી છે તે પોતે છે. પોતાનું કરેલું ભોગવી રહ્યા છે તે બંને પાછલા શા માટે પોતાની જગ્યા બગાડે છે? રોશનીનો ચહેરો તંગ થઈ ગયો. તેણે ગેસની ફ્લેમ ધીમી કરી અને રસોડાની બહાર નીકળીને આંગણામાં ઊભી રહી ગઈ. શું માં, મને હમણાં જ આ બધી વાતો કરવાની ફુરસત નથી.
ઘણા કામ પડ્યા છે, જ્યારે સમય હશે ત્યારે વાત કરીશ કહીને તેણે ફોન કાપી નાખ્યો. તેનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. માનો ફોન ફરીથી આવ્યો. બેલ વાગતી રહી, પરંતુ રોશની ફોન ન ઉપાડ્યો. તેણે નક્કી કરી લીધું કે હવે વાતોની પરવા નહીં કરે. રૂમમાં પાછા ફરતા તેણે જોયું તો પતિ શકુંતલાજી ઉલટી કરી લીધી હતી અને વિશ્વનાથજી ફર્શ પર ઝૂકીને સફાઈ કરી રહ્યા હતા. રોશનીનું દિલ ધ્રુજી ઉઠ્યું. તે ભાગીને આવી અને સસરાજીને ટેકો આપીને ઊભા કર્યા. પિતાજી, તમે શા માટે કરી રહ્યા છો આ બધું? તમે બેસો, હું છું ને. વિશ્વનાથજીએ થાકેલા ચહેરા સાથે કાળું સ્મિત આપ્યું. બેટા, મેં મારી જીવન સંગીની છે, જે તે મારા દરેક દુઃખનો મારો સાથ આપ્યો. હવે મારી ફરજ છે કે તેનો સાથ આપવો. સસરાજી પોતાની પત્ની પર તેનો પ્રેમ જોઈને રોશની હસી પડી. તેણે જલ્દીથી સાફ સફાઈ કરી અને નરમ હાથે હસુમાને કપડાં બદલ્યા. દિવસો વીતતા ગયા. દરેક તાવ, ક્યારેક નબળાઈ, ક્યારેક ભૂખ ન લાગતી, પરંતુ રોશની થાક્યા વગર સેવા કરતી રહી. અજય હજી પણ પોતાના ગુસ્સામાં હતો. તે શકુંતલાજી અને વિશ્વનાથજીને દૂર રહેતો હતો. તેમની સાથે નજર પણ નહોતો મેળવતો. વિશ્વનાથજીએ ઘણીવાર તેમની વાત કરવાની કોશિશ કરી, પરંતુ અજય દર વખતે બહાનું બનાવીને ટાળી દેતો. પિતાજી, મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે, તે કહીને નીકળી જતો. હું થાકી ગયા છું એટલું કહીને પોતાના રૂમમાં બંધ થઈ જતો. રોશનીએ તેનું આ વર્તન ખૂબ ખૂંચતું હતું, પરંતુ તે જાણતી હતી કે અજયનો ગુસ્સો રાતોરાત નહીં જાય. એક બપોરે રોશની રસોડામાં શકુંતલાજી માટે સૂપ તૈયાર કરી રહી હતી. સૂર્યના કિરણો બારીમાંથી ગળાઈને રસોડામાં આવી રહ્યા હતા. રોશનીએ સૂપના થોડું મીઠું નાખ્યું અને તેણે ચાખીને જોયું. આજે સૂપને વાટકામાં કાઢવા જઈ રહી હતી ત્યારે તેણે એક વિવિધ દર્દની ચીજ સંભળાઈ. શકુંતલાનો ચહેરો હતો. આવા તેમનું એટલું દર્દ હતું કે રોશની દિલ ધડકી ગયું. તેણે જલ્દી ગેસ બંધ કર્યો અને દોડીને શકુંતલાજીના રૂમ તરફ ભાગી. રૂમમાં પહોંચતા તેનો ચહેરો ફીકો પડી ગયો. શકુંતલાજી પથારી પર પડ્યા. તેમનું શરીર દર્દના કારણે તડપી રહ્યું હતું અને આંખો દર્દથી બંધ હતી. તેમના શ્વાસ ઝડપથી અને અનિયમિત હતા. પાણી વગર માછલી જેમ તડપતી રહ્યા હતા. મામા, શું થયું? રોશનીએ ગભરાતા ગભરાતા તેમની પાસે બેસીને પૂછ્યું. તેણે શકુંતલાજીનો ચહેરો પોતાના હાથમાં લીધો, પરંતુ તેમણે ઠંડા શરીરે વધુ ડરાવી દીધી હતી. માં, બોલો, શું થયું? શકુંતલાજીએ મુશ્કેલીથી આંખો બંધ ખોલી. દુખે છે માં. તેમનો અવાજ એટલો નબળો હતો કે ભાગ્યે સંભળાયો. રોશનીનું મગજ શૂન્ય થઈ ગયું. તે સમજી શકતી ન હતી કે આ શું. તેમણે ચારે બાજુ જોયું, પરંતુ રૂમમાં કોઈ ન હતું. વિશ્વનાથજી સવારે કોઈ કામ માટે બહાર ગયા હતા અને અજય ઓફિસે હતો. ઘરમાં માત્ર રોશની અને શકુંતલાજી હતા. રોશનીએ આવી પરિસ્થિતિ જોઈને અનુભવ ન હતો. તેનો દિલ ઝડપથી ધડકી ઉઠ્યું અને તેને હાથ પરસેવાથી ભીંજાઈ ગયા. માં, તમે ફક્ત હિંમત રાખો, હું હમણાં કંઈ કરું છું, તેણે કામતા અવાજે કહ્યું. પરંતુ તેણે અવાજમાં જે આત્મવિશ્વાસ ન હતો તે બતાવવા માંગતી હતી. તેણે ઝડપથી પોતાનો ફોન શોધ્યો. તે રસોડામાં જઈ રહ્યો હતો. તે દોડીને રસોડામાં ગઈ, ફોન ઉપાડ્યો અને કામતા હાથે અજયનો નંબર ડાયલ કર્યો. ફોનની રિંગ વાગી, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. રોશનીએ ફરી ડાયલ કર્યું. બીજી વખત પણ કોઈ જવાબ ના આવ્યો. તેનું દિલ હવે વધુ ઝડપથી ધડકી રહ્યું હતું. અજય, તેણે પ્લીઝ ફોન ઉપાડો, તેણે ત્રીજી વખત ડાયલ કરતા મનમાં કહ્યું, પરંતુ આ વખતે પણ ફોન વ્યર્થ ગયો. રોશની હાથ પગ ફૂલી રહ્યા હતા. તે ક્યારેક શકુંતલાજી પાસે દોડીને તેમને હિંમત આપવાનો પ્રયાસ કરતી, તો ક્યારેક ફોન ઉપર અંજયને કોલ કરતી. માં, બસ થોડી હિંમત રાખો, કંઈ નહીં થાય, કહેતા રોશની ઝડપથી પોતાનું મન સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. તેણે ફોન ઉપર કેબ બુક કરી નાખી અને નસીબથી ડ્રાઈવ 5 મિનિટમાં અંતરે હતો. તેણે ઉતાવળમાં એક બેગમાં શકુંતલાજીની દયાનો અને તેની મેડિકલ ફાઇલ, થોડા રૂપિયા નાખ્યા. તેમણે એક માણસની બોટલ પણ લીધી અને વિચારીને રસ્તામાં તેની જરૂર પડી શકે. થોડી જ મિનિટોમાં કેબ ઘરની સામે આવી ગઈ. ડ્રાઈવર, જે મધ્યમ વયનો માણસ હતો, ગાડીમાંથી નીચે ઉતરી રોશનીને જોઈને બોલ્યો, આવો મેડમ. રોશનીએ ડ્રાઈવરની મદદ શકુંતલાજી માટે સહારો આપ્યો. શકુંતલાજી હજી પણ દવાખાનાની કણસી રહ્યા હતા, પરંતુ તેમણે તડપ હવે થોડી ઓછી લાગી રહી હતી. કદાચ એટલે કે તેઓ હવે હોશ ગુમાવી બેઠા હતા. ડ્રાઈવરે શકુંતલાજીને પાછળ સીટ ઉપર સાવધાનીથી છુવડાવ્યા અને રોશની તેમની બાજુમાં બેસી ગઈ. ઉતાવળમાં ઘરને તાળું મારીને ગાડીમાં ચાલી આવી. ભાઈ, ઝડપથી ચલાવો, તેણે ડ્રાઈવરને કહ્યું. આશીર્વાદ હોસ્પિટલ લઈ જયા
અને ઇમરજન્સી છે. ડ્રાઈવરે ગાડી ઝડપથી દોડાવી. રસ્તામાં રોશનીએ ખૂબ સંજયને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન હજુ પણ ઉપડ્યો નહીં. તેણે વિશ્વનાથજીને ફોન કરીને જણાવ્યું કે તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે. રોશનીનું દિલ હવે સંપૂર્ણપણે ડરને હવાલે હતું. આ બધું થોડીવાર પછી તે શકુંતલાજીનો હાથ હળવેથી થપલાવીને વારંવાર કહેતી, પરંતુ તે તેના અવાજમાં ગભરાટ સ્પષ્ટ હતું. રોશનીએ હોસ્પિટલ પહોંચતા જ શકુંતલાજી ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા અને ડોક્ટરે તરત જ તપાસ શરૂ કરી. રોશની કોરિડોરમાં બેસેન હતી. તેનું દિલ હજુ પણ ઝડપથી ધડકી ચડ્યું હતું. ઇરફે અજય મીટિંગમાંથી છૂટીને પોતાના મોબાઈલમાં જોયો તો આશ્ચર્યચકિત થઈ ગયો. રોશનીના 8 મિસ કોલ હતા. તેણે ઉતાવળમાં રોશનીને ફોન કર્યો. હેલો રોશની. અજયના અવાજમાં હળવી ગભરાટ હતી. શું થયું? આટલા ફોન કેમ કર્યા? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રોશની બૂમો પાડીને રડી રહી હતી. તેનો કાંપતો અવાજ આખી હોસ્પિટલની ગુંજી રહ્યો હતો. માં તે દુખાવો થઈ રહ્યો હતો. તે તડપી રહ્યા હતા, પરંતુ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી છું. પ્લીઝ જલ્દી આવી જા. હવે અજય ખરાબ રીતે ગભરાઈ ગયો હતો. માને શું થયું? તે ઠીક તો છે ને? મને ખબર નથી અજય, ડોક્ટર તપાસ કરી રહ્યા છે. બસ તું જલ્દી આવ. રોશનીએ કહ્યું. હા, હું હમણાં નીકળું છું. તો હિંમત રાખ ને માને કંઈ ન થાય. અજયે કહ્યું અને ફોન કટ થયો. થોડી વારમાં કોરિડોર ઝડપથી પગલા પાછળ અવાજ ગૂંજ્યો. રોશનીએ માથું ઊંચકીને જોયું તો અજય અને વિશ્વનાથજી દોડતા આવી ગયા હતા. અજયનો ચહેરો ગભરાટ અને ડરથી ભરેલો હતો અને વિશ્વનાથજી હજી આંખો ભીની હતી, જાણે કોઈ અનહોની આશંકા ઝૂંઝી રહ્યા હોય. રોશની તેમની તરફ આગળ વધી. તેમનો અવાજ રૂંઝાયેલો હતો. માં, ઓ માં. માં હજુ ઓબ્ઝર્વેશનમાં છે. ડોક્ટર તપાસ કરી રહ્યા છે. પણ શું થયું? અજય ગભરાટ ભર્યા અવાજમાં પૂછ્યો. માને અચાનક આ બધું કેવી રીતે? મને ખબર નથી અજય. તેઓ ખૂબ દુખાવામાં હતા. હું જેમ તેમ કરીને તેમને લઈ આવી છું. હવે ડોક્ટર જે કહી શકશે. વિશ્વનાથજીએ દિલાસાનો સહારો લીધો. તેમણે શ્વાસ ભારે હતા ત્યારે ઝડપથી પગલામાં અવાજ સાથે ડોક્ટર આવ્યા. તેમની આંખોમાં ગંભીરતા હતી અને કપાળ ઉપર ચિંતા હતી. અજય રોશની અને વિશ્વનાથજી તરફ આગળ વધ્યો. અજયનો અવાજ કંપતો હતો. ડોક્ટર સાહેબ, માં કેવી છે? ડોક્ટર એક ક્ષણ તેની તરફ જોયું, પછી કહ્યું, જુઓ, દર્દીની હાલત ખૂબ નાજુક છે. તે ખૂબ નબળાઈને બાળક પણ થોડું પ્રીમચોર છે. અમારે જલ્દીથી ઓપરેશન કરવું પડશે. આ સાંભળતા જ અજયનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને ગભરાયેલા અવાજમાં પૂછ્યું, મેડમ, કોઈ ખતરાની તો વાત નથી ને? ડોક્ટરે એક ભારે શ્વાસ લીધો અને કહ્યું, હાલમાં કંઈ પણ કહેવું મુશ્કેલ છે. બધું ભગવાનના હાથમાં છે. પરંતુ સમય ખૂબ ઓછો છે. તમે જલ્દી રિલીઝ કોરિડોર પર કરવા દો. અમારે તરત ઓપરેશન શરૂ કરવું પડશે. આ સાંભળતા ત્રણેયના પગ નીચેથી જમીન સરકી ગઈ. રોશનીની આંખોમાં આંસુ છલકાઈ ઉઠ્યા હતા. વિશ્વનાથજી તેણે પોતાને દિવાલોની સહારો આપ્યો અને અજયનો ચહેરો સફેદ પડી ગયો. હું શું ફોર્મ ભરી દઉં છું? કહેતા અજયે ડોક્ટર તરફ જોયું. તેનો અવાજ ભરાઈ ગયો હતો. બસ મેડમ, મારી માને કંઈ ન થવું જોઈએ. આટલું કહીને તે દોડતો રિલેશનશિપમાં તરફ ગયો. એ રીતે ઓપરેશન શરૂ થઈ ગયું હતું. અજય રોશની અને વિશ્વનાથજીને કોરિડોર ઉપર ઊભો હતો. તેમના શ્વાસ અટકી ગયા હતા. ઓપરેશન થિયેટરની બહાર રાહ એક યુગની ઓછી ન હતી. અજય ખૂણામાં ઊભો હતો અને બરબડતો હતો, આ ઉંમરે કેવી રીતે આ ખર્ચામાં કરીશ? બુઢાપામાં જુવાનીનો શોખ પૂરા કરવા નીકળ્યા હતા. હવે જાન પર બચી આવી રહી છે. ક્યારેક તે દિવાલ ઉપર હાથ મારતો તો ક્યારેક બે કારણ આમ તેમ ફરતો. રોશની અને વિશ્વનાથજી એક બેન્ચ ઉપર બેઠા હતા. બંનેની આંખો ફક્ત ઓપરેશન થિયેટરના દરવાજા ઉપર ટકેલી હતી. ત્યાં જ ઓપરેશન થિયેટરનો દરવાજો ખોલ્યો. ડોક્ટર અને નર્સ બહાર નીકળ્યા. ત્રણે ઝડપથી તેની પાસે પહોંચ્યા અને રોશની કંપતા અવાજમાં બોલી, ડોક્ટર સાહેબ, માં કેવી છે? અને બાળક? ડોક્ટરના ચહેરા ઉપર હવે મુસ્કાન ધરી. મુબારો હતો, દીકરો થયો છે. વિશ્વનાથજીની આંખોમાં ખુશી સાથે ચિંતા ઝબકી. તેણે ઝડપથી પૂછ્યું, પણ ઠીક તો છે ને? ડોક્ટર સાહેબનો ચહેરો ફરી ગંભીર થયો. અમે તમારી તરફથી પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. માં અને બાળક બંને લોહીની ઉણપ છે. અમને તરત બ્લડની જરૂર છે. AB નેગેટિવ
બંનેનું એક જ બ્લડ ગ્રુપ છે. આ ખૂબ દુર્બળ ગ્રુપ છે. આ બ્લડ ગ્રુપમાં બેંકમાં હાલ ગ્રુપ ઉપલબ્ધ નથી. ત્યાં જ અજય બોલ્યો, મારું બ્લડ ગ્રુપ એ જ છે. સારું તો જલ્દી ચાલો, કહેતા નર્સ તેને તરત અંદર લઈ ગઈ. યોગ્ય સમય મા અને બાળક બંનેને લોહી ચડાવવામાં આવ્યું. પરંતુ અજય વારંવાર પોતાની મા વિશે પૂછી રહ્યો હતો. એટલે ડોક્ટરે અજયને પોતાના કેબિનમાં બોલાવ્યો. મિસ્ટર અજય, કૃપા કરીને મારી સાથે આવો. અજયનું દિલ ઝડપથી ધડવા લાગ્યું. અંદર પહોંચ્યો તો ડોક્ટરે કહ્યું, જુઓ મિસ્ટર અજય, શકુંતલાજીની સ્થિતિ થોડી નાજુક થઈ છે. એ ખૂબ નબળા છે. આ ઉંમરે નવું જીવન જન્મ આપવું સરળ નથી. ખતરો હજુ સંપૂર્ણ ટળ્યો નથી. અજયના માથા ઉપર પરસેવો ઝબકી આવ્યો અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે મુઠ્ઠીઓ ચીંપવા ફાડી નાખ્યો. આ શું સમજતા નથી ડોક્ટર સાહેબ? આ ઉંમરે ભૂલ કેવી રીતે થઈ શકે? ડોક્ટરે તેવી વાત સાંભળી પછી ખૂબ શાંતિથી પરંતુ દ્રઢ અવાજમાં બોલ્યા, મિસ્ટર અજય, તમે જે વિચારો છો તેવું કાંઈ નથી. તમે કદાચ સંપૂર્ણ સત્યથી અજાણ છો. અજય થંભી ગયો. તે આચાર્યથી ડોક્ટર તરફ જોવા લાગ્યો. તેની આંખોમાં હેરાની અને વિશ્વાસ હતો. શું મતલબ? તેને ફરફડતા પૂછ્યું. તમે શું કહેવા માંગો છો? ડોક્ટરે એક ઊંડો શ્વાસ લીધો અને પછી પોતાની ફાઇલ ખોલી. મિસ્ટર અજય, શકુંતલાજીને આઈએફ દ્વારા ગર્ભધારણ કર્યો છે અને આ નિર્ણય તેમને અને વિશ્વનાથજી તમારા માટે લીધો છે. તમે તેમને પહેલા જ ના પાડી હતી. આ ઉંમરે આ પ્રતિક્રિયા માત્ર જોખમી નથી પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. પરંતુ શકુંતલાજીએ માનવા તૈયાર ન હતા. તેમણે કહ્યું કે પોતાના બાળકની ખુશી માટે તેમણે ક્યારેય જોખમ લેવા તૈયાર છે. પરંતુ તે જાણતી હતી કે અજયનો ગુસ્સો રાતોરાત નહીં જાય. એક બપોરે રોશની રસોડામાં શકુંતલાજી માટે સૂપ તૈયાર કરી રહી હતી. સૂર્યના કિરણો બારીમાંથી ગળાઈને રસોડામાં આવી રહ્યા હતા. રોશનીએ સૂપમાં થોડું મીઠું નાખ્યું અને તેણે ચાખીને જોયું. આજે સૂપને વાટકામાં કાઢવા જઈ રહી હતી ત્યારે તેણે એક વિવિધ દર્દની ચીજ સંભળાઈ. શકુંતલાનો ચહેરો હતો. આવા તેમનું એટલું દર્દ હતું કે રોશની દિલ ધડકી ગયું. તેણે જલ્દી ગેસ બંધ કર્યો અને દોડીને શકુંતલાજીના રૂમ તરફ ભાગી. રૂમમાં પહોંચતા તેનો ચહેરો ફીકો પડી ગયો. શકુંતલાજી પથારી પર પડ્યા. તેમનું શરીર દર્દના કારણે તડપી રહ્યું હતું અને આંખો દર્દથી બંધ હતી. તેમના શ્વાસ ઝડપથી અને અનિયમિત હતા. પાણી વગર માછલી જેમ તડપતી રહ્યા હતા. મામા, શું થયું? રોશનીએ ગભરાતા ગભરાતા તેમની પાસે બેસીને પૂછ્યું. તેણે શકુંતલાજીનો ચહેરો પોતાના હાથમાં લીધો પરંતુ તેમણે ઠંડા શરીરે વધુ ડરાવી દીધી હતી. માં, બોલો, શું થયું? શકુંતલાજીએ મુશ્કેલીથી આંખો બંધ ખોલી. દુખે છે માં. તેમનો અવાજ એટલો નબળો હતો કે ભાગ્યે સંભળાયો. રોશનીનું મગજ શૂન્ય થઈ ગયું. તે સમજી શકતી ન હતી કે આ શું. તેમણે ચારે બાજુ જોયું પરંતુ રૂમમાં કોઈ ન હતું. વિશ્વનાથજી સવારે કોઈ કામ માટે બહાર ગયા હતા અને અજય ઓફિસે હતો. ઘરમાં માત્ર રોશની અને શકુંતલાજી હતા. રોશનીએ આવી પરિસ્થિતિ જોઈને અનુભવ ન હતો. તેનો દિલ ઝડપથી ધડકી ઉઠ્યું અને તેને હાથ પરસેવાથી ભીંજાઈ ગયા. માં, તમે ફક્ત હિંમત રાખો. હું હમણાં કંઈ કરું છું, તેણે કામતા અવાજે કહ્યું. પરંતુ તેણે અવાજમાં જે આત્મવિશ્વાસ ન હતો તે બતાવવા માંગતી હતી. તેણે ઝડપથી પોતાનો ફોન શોધ્યો. તે રસોડામાં જઈ રહ્યો હતો. તે દોડીને રસોડામાં ગઈ, ફોન ઉપાડ્યો અને કામતા હાથે અજયનો નંબર ડાયલ કર્યો. ફોનની રિંગ વાગી પરંતુ કોઈ જવાબ ન આવ્યો. રોશનીએ ફરી ડાયલ કર્યું. બીજી વખત પણ કોઈ જવાબ ન આવ્યો. તેનું દિલ હવે વધુ ઝડપથી ધડકી રહ્યું હતું. અજય તેને, પ્લીઝ ફોન ઉપાડો, તેણે ત્રીજી વખત ડાયલ કરતા મનમાં કહ્યું. પરંતુ આ વખતે પણ ફોન વ્યર્થ ગયો. રોશની હાથ પગ ફૂલી રહ્યા હતા. તે ક્યારેક શકુંતલાજી પાસે દોડીને તેમને હિંમત આપવાનો પ્રયાસ કરતી તો ક્યારેક ફોન ઉપર અંજયને કોલ કરતી. માં, બસ થોડી હિંમત રાખો, કંઈ નહીં થાય, કહેતા રોશની ઝડપથી પોતાનું મન સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. તેણે ફોન ઉપર કેબ બુક કરી નાખી અને નસીબથી ડ્રાઈવ 5 મિનિટમાં અંતરે હતો. તેણે ઉતાવળમાં એક બેગમાં શકુંતલાજીની દયાનો અને તેની મેડિકલ ફાઇલ, થોડા રૂપિયા નાખ્યા. તેમણે એક માણસની બોટલ પણ લીધી અને વિચારીને રસ્તામાં તેની જરૂર પડી શકે. થોડી જ મિનિટોમાં કેબ ઘરની સામે આવી ગઈ. ડ્રાઈવર જે મધ્યમ વયનો માણસ હતો ગાડીમાંથી નીચે ઉતરી રોશનીને જોઈને બોલ્યો, આવો મેડમ. રોશનીએ ડ્રાઈવરની મદદ શકુંતલાજી માટે સહારો આપ્યો. શકુંતલાજી હજી પણ દવાખાનાની કણસી રહ્યા હતા.
પરંતુ તેમણે તડપ હવે થોડી ઓછી લાગી રહી હતી. કદાચ એટલે કે તેઓ હવે હોશ ગુમાવી બેઠા હતા. ડ્રાઈવરે શકુંતલાજીને પાછળ સીટ ઉપર સાવધાનીથી છુવડાવ્યા અને રોશની તેમની બાજુમાં બેસી ગઈ. ઉતાવળમાં ઘરને તાળું મારીને ગાડીમાં ચાલી આવી. ભાઈ, ઝડપથી ચલાવો, તેણે ડ્રાઈવરને કહ્યું. આશીર્વાદ હોસ્પિટલ લઈ જયા અને ઇમરજન્સી છે. ડ્રાઈવરે ગાડી ઝડપથી દોડાવી. રસ્તામાં રોશનીએ ખૂબ સંજયને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન હજુ પણ ઉપડ્યો નહીં. તેણે વિશ્વનાથજીને ફોન કરીને જણાવ્યું કે તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે. રોશનીનું દિલ હવે સંપૂર્ણપણે ડરને હવાલે હતું. આ બધું થોડીવાર પછી તે શકુંતલાજીનો હાથ હળવેથી થપલાવીને વારંવાર કહેતી, પરંતુ તે તેના અવાજમાં ગભરાટ સ્પષ્ટ હતું. રોશનીએ હોસ્પિટલ પહોંચતા જ શકુંતલાજી ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા અને ડોક્ટરે તરત જ તપાસ શરૂ કરી. રોશની કોરિડોરમાં બેસેલ હતી. તેનું દિલ હજુ પણ ઝડપથી ધડકી ચડ્યું હતું. ઇરફે અજય મીટિંગમાંથી છૂટીને પોતાના મોબાઈલમાં જોયો તો આશ્ચર્યચકિત થઈ ગયો. રોશનીના 8 મિસ કોલ હતા. તેણે ઉતાવળમાં રોશનીને ફોન કર્યો. હેલો રોશની. અજયના અવાજમાં હળવી ગભરાટ હતી. શું થયું? આટલા ફોન કેમ કર્યા? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રોશની બૂમો પાડીને રડી રહી હતી. તેનો કાંપતો અવાજ આખી હોસ્પિટલને ગુંજી રહ્યો હતો. માથે દુખાવો થઈ રહ્યો હતો. તે તડપી રહ્યા હતા.